આ તરફ મોરબીના હળવદમાં જૂની અદાવતને લઈને એક આધેડની હત્યા કરી દેવામાં આવી છે। આધેડના માથામાં પથ્થરના ઘા ઝીકી ગોલસન અને પલાશન વચ્ચે સીમમાં લાશ નાખી દેવામાં આવી હતી। અગાઉ મૃતક અને આરોપી વચ્ચે ઝઘડો થયો હતો। મૃતકના પુત્ર વિજય વિઠ્ઠલાપરાએ આરોપી ઝાલાભાઈ રામાભાઈ ભરવાડ સામે હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। તો આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જગદીશ પરમાર જોડાઈ ગયા છે। જગદીશ, જૂની અદાવતમાં આધેડની હત્યા કરવામાં આવી છે। આખી ઘટનામાં પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી છે? જે પ્રતિ ચોક્કસથી વાત કરવામાં આવે તો હળવદ તાલુકાના ગોલાસણ અને પલાસણ વચ્ચે ગતકાલે આધેડને માથા પર પથ્થરના ઘા મારેલી હાલતમાં લાશ મળી આવી હતી। આ લાશની જે છે તે તેમને જે જૂની અદાવતમાં પથ્થર મારી અને હત્યા કર્યા હોવાની હળવદ પોલીસ મથકે મૃતકના જે પુત્ર છે વિજય વિઠ્ઠલાપરાએ તેમને આરોપી ઝાલાભાઈ રામાભાઈ ભરવાડ સામે હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે અને ફરિયાદના આધારે પોલીસે આરોપીને ઝડપી પાડવાની ચક્રો ગતિમાન કર્યા છે। પ્રીતિ, આભાર તમામ વિગતો માટે જગદીશ।